DDCET 2026 ની અંદર આખા ગુજરાતમાં સૌથી વધારે ટોપ 10 વિદ્યાર્થીઓ એટલે કે 6 વિદ્યાર્થીઓ ટોપ 10 માં અને 41 સ્ટુડન્ટ્સ ટોપ 100 માં આપ્યા પછી પ્રિયસર વિદ્યાપીઠે DDCET 2027 નો કોર્સ લોન્ચ કરી દીધો છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જે વિદ્યાર્થીઓના ફીડબેક્સ ઉપર કામ કરે છે. મારો પોતાનો જ્યારથી અમે આ પ્લેટફોર્મ સ્ટાર્ટ કર્યું છે ત્યારે દરેક ટીચર સાથે એક જ વાત રહી છે કે આપણે હંમેશા વિદ્યાર્થીઓના ફીડબેક ઉપર કામ કરીશું અને એ એપ્લાય કરી દઈશું નેક્સ્ટ બેચની અંદર. 2026 ની અંદર તમને ખબર હશે અમારા જે પણ વિદ્યાર્થીઓ આવે અમે DDCET ની યાત્રા ઉપર છીએ. રાજકોટ અમે આખું સિટી કવર કર્યું 2 દિવસની અંદર. જેટલા પણ અમારા ટોપર્સ હતા એમને મળ્યા. એમના પોડકાસ્ટ ધીરે ધીરે સ્ટાર્ટ થઈ ગયા છે. રેન્ક 1 નો પોડકાસ્ટ તમે જોઈ લીધો, 31 નો જોયો, બધા જ રેન્કના હવે પોડકાસ્ટ સ્ટાર્ટ થઈ ગયા છે. સેમ ટુ સેમ બરોડાની અમારી યાત્રા થઈ ગઈ. એમાં જે રેન્કર્સ હતા એમના અમે ઘરે ગયા, નાસ્તો પાણી કર્યા અને એમના સરસ મજાના પોડકાસ્ટ લીધા અને એમની પાસેથી દરેક સબ્જેક્ટ વાઇઝ ફીડબેક લીધા. હવે અમારી યાત્રા આગળ વધવાની છે અમદાવાદ અને ગાંધીનગર માટે, જે અમારું પોતાનું અહીંનું હબ છે. તો એ બધા જ ફીડબેક જ્યારે અમે લેતા હોઈએ વિદ્યાર્થીઓ પાસેથી ત્યારે અમારી આખી ટીમ DDCET ની ત્યાં અવેલેબલ હોય અને એને અમે પરફેક્ટ રીતે નોટ ડાઉન કરીને એના ઉપર અમે કામ કરતા હોઈએ અને એ કામના આધારે જ DDCET 2027 નો કોર્સ આપણે લોન્ચ કર્યો છે. પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ ગુજરાતનું એકમાત્ર એવું પ્લેટફોર્મ છે જે DDCET ની તૈયારી ઓનલાઈન કરાવે છે, ઓફલાઈન ગાંધીનગરમાં એક જ સેન્ટર ઉપર કરાવે છે, પ્લસ માર્કેટની અંદર સૌથી સારામાં સારું ગુજરાતનું પબ્લિકેશન એટલે દર્પણ, તમે કુમાર પબ્લિકેશન સર્ચ કરજો, 1 થી 12 માં એ જ ચાલે છે. એમની સાથે DDCET ની બુક લોન્ચ કરી છે અને હાઈએસ્ટ સેલિંગ એ બુકનું છે. અને એ બુક જેમણે સોલ્વ કરી છે DDCET માંથી ઘણા બધા પ્રશ્નો ડાયરેક્ટ એ બુકમાંથી પણ આવતા હોય છે. તો તમને હવે ખબર પડી ગઈ હશે કે પ્લેટફોર્મ કેવી રીતે વર્ક કરે છે. તો ઓનલાઈન અને ઓફલાઈન બેચની હું તમને વિગતો આપવા માટે જઈ રહ્યો છું. જે આપણી ઓનલાઈન બેચ છે અને ઓફલાઈન બેચ છે જુલાઈના પહેલા વીકથી શરૂઆત થવા માટે જઈ રહ્યું છે. તો તમારે લેટ નથી કરવાનું. જે વિદ્યાર્થીઓ પહેલા દિવસથી જોડાય છે એમને હંમેશા DDCET માં કોઈ તકલીફ પડતી નથી. તો થોડી ઘણી હું તમને અમારા DDCET ની બેચની માહિતી આપી દઉં. તો પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો જ કોર્સ કેમ લેવો જોઈએ? તો રેન્ક 1 આ વખતે 2026 માં પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનો છે, જેમનો પોડકાસ્ટ તમે આપણી ચેનલ ઉપર જોયો છે. ટોપ 10 માં 6 વિદ્યાર્થીઓ છે, ટોપ 100 માં 41 સ્ટુડન્ટ્સ અને દરેકના પોડકાસ્ટ તમે ધીમે ધીમે આપણા પ્લેટફોર્મ પર જોશો. બરાબર, કામ ચાલુ છે, ધીરે ધીરે બધા જ વિડીયોઝ આવશે. સબ્જેક્ટ વાઇઝ એક્સપર્ટ ટીમ, આખા ગુજરાતમાં કોઈ તમને સબ્જેક્ટ વાઇઝ એક્સપર્ટ ટીમ નહીં આપે. બરાબર, હું ધારું તો દરેક સબ્જેક્ટ ભણાવી શકું છું. કેમ કે 4 ડિગ્રી મારી પાસે છે, હાલ હું PhD કરી શકું છું. પણ હું એવું ખોટું ધારતો જ નથી ક્યારેય. કેમ કે હું એકલો જ્યારે 5000 ઓનલાઈન વિદ્યાર્થીઓ અમારી સાથે DDCET માં ભણતા હોય તો હું કેટલાના ડાઉટ કેટલા સબ્જેક્ટમાં સોલ્વ કરી શકું? મારાથી એ પ્રેક્ટિકલી પોસિબલ નથી. ઓફલાઈનમાં હું કેટલો સમય ફાળવી શકું? પ્રેક્ટિકલી મારાથી પોસિબલ નથી. એટલા માટે જ અમે એક્સપર્ટ ટીમ બનાવી છે, જેમાં ફિઝિક્સ હું પોતે જ ભણાવું છું, ઇંગ્લિશ ભૂમિ મેડમ ભણાવે છે, મેથેમેટિક્સની અંદર જે ઇન્ટિગ્રેશન અને ડિફરન્શિએશન હોય છે એમાં વિદ્યાર્થીઓને મેક્સિમમ તકલીફ પડતી હોય છે. જેથી અમે આ વખતથી મેથેમેટિક્સ 2 ટીચર સાથે કામ કરવાના છીએ, જેમાં આકાશ સર અને સચિન સર બંને ટીચર્સ તમને સાથે મળીને મેથ્સ ભણાવશે. અર્તિક સર કેમિસ્ટ્રી અને એન્વાયરમેન્ટ ભણાવે છે અને ક્રિસ સર કોમ્પ્યુટર ભણાવે છે. તમારા જે સિનિયર છે ને એક વખત તમે પૂછજો ફિઝિક્સ ક્યાંથી ભણાય, ઇંગ્લિશ ક્યાંથી ભણાય, મેથ્સની શોર્ટ ટ્રિક ક્યાંથી ભણાય, કેમિસ્ટ્રી ક્યાંથી ભણાય ને કોમ્પ્યુટર ક્યાંથી ભણાય. તમને 100 માંથી 90 વિદ્યાર્થી પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનું નામ આપશે. અને હવે આ વર્ષે અમે મહેનત એના માટે કરી રહ્યા છીએ કે 100 માંથી 100 વિદ્યાર્થીઓ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મનું નામ આપે. એના માટે જે 10 વિદ્યાર્થીઓ ખૂટે છે એના માટે અમે 2027 માં હજી વધારે મહેનત કરવાના છીએ. સાથે સાથે તમને આ વખતે એક નવું ફીચર પણ મળવાનું છે, જેમાં અમે પહેલા ચેપ્ટર વાઇઝ ટેસ્ટ આપતા હતા, ચેપ્ટર વાઇઝ DPP આપતા હતા, ફૂલ સબ્જેક્ટની ટેસ્ટ આપતા હતા, ફૂલ સબ્જેક્ટની DPP આપતા હતા અને આખા સિલેબસની ટેસ્ટ આપતા હતા. આ વખતે એક નવી વસ્તુ એડ કરી છે, તમને લેક્ચર વાઇઝ DPP મળશે, લેક્ચર વાઇઝ ટેસ્ટ મળશે. એનો બેનિફિટ શું? તમે એક લેક્ચર જોયો, રેકોર્ડિંગ પણ જોયો ને એનું લાઈવ પણ જોયું. એના પછી લેક્ચરમાં તમે પ્રેક્ટિસ કરી DPP એટલે પ્રેક્ટિસના પ્રશ્નો વિથ સોલ્યુશન. તમે પ્રેક્ટિસ કરી લીધી ને હવે તમારે એવું વિચારવું છે કે તમારી પ્રેક્ટિસ કેટલી છે, તો એના માટે તમે ટેસ્ટ આપશો. અને DPP એક નહીં 3 થી 4 DPP મળશે. ટેસ્ટ એક નહીં 3 થી 4 ટેસ્ટ મળશે. તેમ તમે લેક્ચર વાઇઝ બધું પૂરું કર્યું, આખા ચેપ્ટરની તમને ટેસ્ટ ઢગલો મળશે. એટલે એક ચેપ્ટરને સ્ટ્રોંગ કરવા માટે તમે DPP આપો, ટેસ્ટ આપો, સોલ્યુશન કરો, ડાઉટ ટીચરને પૂછો, લાઈવ સેશન કરો, તમારું કામ તમામ. હવે ઘણા બધા વિદ્યાર્થીઓને એવું કહેવું હતું કે સાહેબ તમે સોમથી શુક્રનું કામ આપો છો, શનિ રવિ લાઈવ લો છો, સરસ કામ છે. પણ અમારા જેવા વિદ્યાર્થીઓ જે કોલેજ જ નથી જતા, અમારે તો સર લાઈવમાં આવું જ, અમને બહુ મજા આવે છે તમે ભણાવો છો. તો એનું સોલ્યુશન અમે આ વખતે કાઢી લીધું. અમે વીકમાં મિનિમમ 4 અને મેક્સિમમ 5 લાઈવ લેવાના છીએ. અને એવું નહીં કે ખાલી મેથેમેટિક્સના જ 5 દિવસ લાઈવ આવે, ફિઝિક્સના જ 5 દિવસ લાઈવ આવે. એક વીકમાં તમને એક મેથ્સનો લાઈવ, એક ફિઝિક્સનો લાઈવ, એક ઇંગ્લિશનો લાઈવ, એક કેમિસ્ટ્રીનો લાઈવ, એક કોમ્પ્યુટરનો લાઈવ, બધા સબ્જેક્ટના લાઈવ પેરેલલી જોવા મળશે. મતલબ આ એક એવી ટીમ છે કે જે ખાલી એક્ઝામના ટાઈમે દેખાતી નથી. આ એવી ટીમ છે જે આખું વર્ષ તમને જોવા માટે મળશે. કોમ્પ્યુટરના એ 5 પ્રશ્નોનું એટલી જ વેલ્યુ છે જેટલી ફિઝિક્સના એ 30 પ્રશ્નોની છે.
ઇંગ્લિશના એ 25 પ્રશ્નોની એટલી જ વેલ્યુ છે જેટલી મેથ્સના એ 25 પ્રશ્નોની છે, અને એન્વાયરમેન્ટ અને કેમિસ્ટ્રીના જે 10 પ્રશ્નો આવે છે એની પણ એટલી જ વેલ્યુ છે જે બાકીના સબ્જેક્ટની છે, કેમ કે મેરિટમાં સ્થાન દરેક સબ્જેક્ટનું રિઝલ્ટ જ તમને અપાવશે. ખાલી ફિઝિક્સ કે મેથ્સ કર્યા કરશો તો કોઈ ફાયદો નથી. અને આ બધા જ ટીચર્સ ઇન્સ્ટિટ્યૂટના પાર્ટનર્સ છે, એટલે તમને પહેલા દિવસથી લેક્ચરમાં જોવા મળશે. ખાલી સેલરાઇઝ પર્સન નથી, છેલ્લા મહિનો કામ આવી કરી જાય અને પછી ક્યારેય દેખાય જ નહીં. આ તો ઓહો કોમ્પ્યુટર તો સહેલું છે, જાતે થઈ જાય. એન્વાયરમેન્ટ કેમિસ્ટ્રી સહેલું છે, જાતે થઈ જાય. ઇંગ્લિશ તો ઓહો સહેલું જ છે. તમે આપણા રેન્કરના પોડકાસ્ટ જોજો, મેક્સિમમ રેન્કર્સને ઇંગ્લિશમાં જ માર પડ્યો છે, કેમ કે ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ હતા મેક્સિમમ. ઇંગ્લિશ તો સહેલું છે એવું જ માનીને બેઠા હતા, ગ્રામરમાં ઢગલો ભૂલો કરીને બેઠા છે. અને મેડમે જે ગ્રામર તમને ભણાવ્યું છે ને, એ ગ્રામર એકવાર તમે ભણશો ને આખી જિંદગી નહીં ભૂલો. રાતે ઊંઘમાંથી કોઈ ઉઠાડશે ને તોય તમે જવાબ આપી દેશો. તો ચેપ્ટર વાઇઝ ટેસ્ટ, લેક્ચર વાઇઝ ટેસ્ટ, સબ્જેક્ટ વાઇઝ ટેસ્ટ, ફૂલ સિલેબસ ટેસ્ટનું તો નામ આપણે પેપર 4 આપ્યું છે. તમારા સિનિયરને ખાલી પૂછો પેપર 4 સિરીઝ કોણે લોન્ચ કરી હતી, બરાબર, તો તમને નામ આપશે પ્રિયસર વિદ્યાપીઠ. પેપર 4 નામ જ હતું પેપર 4. DDCET માં બેઠા પ્રશ્નો પેપર 4 માંથી આવ્યા છે, એ તમને તમારા સિનિયર કહેશે. હવે પ્રેક્ટિસ શીટ તમને મળશે, ટોપિક વાઇઝ પ્રેક્ટિસ મળશે, લાઈવ ક્લાસ તમને મળશે. ઝૂમ પ્લેટફોર્મ ઉપર આપીએ, આપણા 2 પ્લેટફોર્મ છે, ઝૂમ અને એક એપ્લિકેશન. ત્યાં તમને લાઈવ ક્લાસ મળશે, સામે તમે ડાઉટ પૂછી શકશો, રેકોર્ડિંગ પણ મળશે, લાઈવનું રેકોર્ડિંગ તમને મળશે, અમારા એક્સ્ટ્રા રેકોર્ડિંગ પણ તમને મળશે. ડાઉટ તમે 24 અવર્સમાં ટીચરને પૂછી શકો છો, એક દિવસમાં તમને રિપ્લાય આવી જશે. એનાથી પહેલા જ આવી જાય છે, પણ હું એક દિવસ કહું છું. એવરી વીક 5 લાઈવ ક્લાસ જે મેં તમને કીધા, અને 3 ટાઈમ આખા કોર્સનું રિવિઝન કરવામાં આવશે. તો ઓફલાઈન ની અંદર અમે 51 વિદ્યાર્થીઓ સાથે કામ કરતા હોઈએ છીએ. 24 એડમિશન થઈ ગયા છે, થોડાક જ એડમિશન બાકી છે. અમુક એડમિશન એવા છે જે ડાયરેક્ટ પહેલા દિવસે આવવાના છે. તો તમારે ઓફલાઈન માટે આવવું હોય તો વહેલી તકે આવી જજો, પછી ઓફલાઈનમાં એડમિશન બંધ થઈ જશે. ઓનલાઈનમાં અમે દર મહિને કોર્સની પ્રાઇસ વધારવાના છીએ. તો અત્યારે કોર્સની પ્રાઇસ 1150 ને ટેક્સ સાથે 1191 રૂપિયા છે. દર મહિને અમે કોર્સની પ્રાઇસ વધારીશું, કેમ કે વિદ્યાર્થીઓ વધતા જાય, અમારે ડાઉટ સોલ્વ કરવાના છે, અમારે કામ આપવાનું છે. એક વિદ્યાર્થી એવું ના કહી જોવું જોઈએ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મે ડાઉટ નહોતા સોલ્વ કર્યા, એટલા માટે અમે થોડી પ્રાઇસ વધારીશું. પ્રિન્ટિંગ બુક અમારી લેટેસ્ટ એડિશન માર્કેટમાં આવી જશે, આવતા વીકમાં પ્રિન્ટિંગમાં છે, એ પણ તમને આવતા વીકમાં લેટેસ્ટ પેપરના સોલ્યુશન સાથે મળી જવાની છે. તો હવે કોઈને આપણો ઓનલાઈન કોર્સ બાય કરવો હોય તો તમે એપ્લિકેશન પ્રિયસર વિદ્યાપીઠને ડાઉનલોડ કરો, એમાં DDCET ના ફોલ્ડરમાં જાઓ, ત્યાંથી બાય કરી શકશો. મોબાઈલમાંય ચાલશે, ટેબ્લેટમાંય ચાલશે, લેપટોપમાંય ચાલશે, ડેસ્કટોપમાંય ચાલશે. બધી જ જગ્યાએ દરેક ક્લાસ તમે એક્સેસ કરી શકશો. તમારી કોલેજનું ગ્રુપ છે, માની લો 15 વિદ્યાર્થીઓ, 10 વિદ્યાર્થીઓ, 5 વિદ્યાર્થીઓ, તો તમે જો ગ્રુપમાં જોડાવ છો તો તમને એક્સ્ટ્રા ડિસ્કાઉન્ટ પણ મળતું હોય છે. હમણાં જ એક કોલેજના 150 વિદ્યાર્થીઓ એક સાથે જોડાયા. તો આવી રીતે તમે જ્યારે ગ્રુપમાં જોડાતા હોય, એક કોલેજના 28 વિદ્યાર્થીઓ એક સાથે જોડાયા, એક જ બ્રાન્ચમાં 60 વિદ્યાર્થીઓમાંથી 28 એનરોલમેન્ટ કરાવડાવ્યું. તો તમે આવી રીતે જો ગ્રુપમાં જોડાવ છો તો આ નંબર ઉપર મેસેજ કરજો 9825799458 કે સાહેબ અમારું આટલા વિદ્યાર્થીઓનું ગ્રુપ છે, અમને કેટલું ડિસ્કાઉન્ટ મળશે. અને ખાસ તમે પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મ પર આવશો, પ્રિયસરને તમે અડધી રાતે કોઈ પણ તકલીફ માટે ફોન કરશો તો એનું સોલ્યુશન તમને બીજા દિવસે મળી જશે. આ જ અમારો સપોર્ટ છે. અમારા જે પોડકાસ્ટમાં અમે ગયા છે, એમના પેરેન્ટ્સ કહેતા હતા કે સાહેબ ઘણીવાર વિદ્યાર્થીઓને તમે રાત્રે 2-2 વાગે જવાબ આપ્યા છે. એ જ કારણ છે કે આટલા બધા વિદ્યાર્થીઓ અમારા પર ટ્રસ્ટ કરે છે. પ્લે સ્ટોરમાં એકવાર રિવ્યુ રેટિંગ જોજો, DDCET ના નામે વિદ્યાર્થીઓએ ઢગલો રિવ્યુ આપ્યા છે. લાઈવ ક્લાસમાં તમે DDCET 2026 ના લાઈવ જોવો, સૌથી વધારે વ્યૂઝ આપણા પ્લેટફોર્મ પર છે. 3 અલગ યુટ્યુબ ચેનલ પર કામ કરતા. તો એક વખત આ બધું વેરીફાઈ કરો અને પછી ડેમો લેક્ચર જોવો. કોર્સમાં ડેમો લેક્ચર પણ અવેલેબલ છે. કોર્સમાં ડેમો ના જોવા હોય તો ખાલી DDCET પ્રિયસર વિદ્યાપીઠ આટલું લખશો તો તમારા બધા સાહેબના ડેમો લેક્ચર યુટ્યુબમાં મૂકેલા છે, તો તમે ત્યાંથી પણ ચેક કરી શકો છો અને ટ્રસ્ટ રાખીને કામ કરી શકો છો. તમને DDCET ના કોર્સમાં ક્યારેય પણ કંઈક વસ્તુ એડ કરવાની કે રિક્વાયરમેન્ટ હશે તો અમે તરત એના ઉપર કામ કરીશું, કેમ કે ફીડબેક પર કામ કરવું એ જ અમારો મેઇન મોટિવ છે. અને આવતા વર્ષનો અમારો ટાર્ગેટ છે કે ટોપ 10 માં 10 માંથી 10 વિદ્યાર્થીઓ પ્રિયસર વિદ્યાપીઠ પ્લેટફોર્મના આવી જાય. કોર્સ વિશે વધારે માહિતી ડિસ્ક્રિપ્શનમાં લિંક છે. DDCET 2027 આપવાનો એક ફ્રી વોટ્સઅપ ગ્રુપ બનેલું છે. બધી માહિતી માટેનું અમાય જોડાવું હોય તો જોડાઈ જજો. આ વિડીયો મેક્સિમમ ડિપ્લોમાના વિદ્યાર્થીઓને શેર કરો જે આવતા વર્ષે DDCET આપવાના હોય. તમે 28 કે 29 માં DDCET આપવાના છો તો પણ તમને 2 થી 3 વર્ષનું એક્સેસ જોઈતું હોય તો એ પણ મળી જાય છે, થોડીક જ વધારે ફીસ આપીને. એના માટે પણ તમે અમારા નંબર પર કોન્ટેક્ટ કરી શકો છો. ઓફલાઈન મંડે ટુ સેટરડે અમારા ક્લાસ ઓપન હોય છે, 3:30 થી 8:30 ટાઈમ છે. એની ટાઈમ તમે મળવા આવી શકો છો. લિમિટેડ સીટ્સ હોય છે, ભરાઈ જતી હોય છે. વહેલી તકે કોન્ટેક્ટ કરી લેજો. મળીએ છીએ. બાય બાય, ટેક કેર.